ભાજીઓનો હાંડવો આ રસોડે બની ગયો છે. સોરી, ચાલો કટ કરવું પડશે કારણ કે મારું અહીંયા ઓછું પડવાનું છે, મારું મિલ્ક બારે છે. દબાઈ જશે. હું દબાઈ જઈ કઈ મારે થોડી ને બેહવાનું છે કે દબાઈ જાય. હિરલ, ડેફિશિયન્સી તો આજકાલનો એકદમ કોમન શબ્દ છે. અને એમાં પણ ધ્વનિ આપણા ઘરમાં જો 3 જનરેશન સાથે રહેતી હોય ને તો ત્રણેયની ડેફિશિયન્સી મતલબ અલગ અલગ હોય છે. હા, પણ વિન્ટર એક એવી સિઝન છે ને કે આખા વર્ષની આપણી એનર્જી અને આપણા ન્યુટ્રિશનને સ્ટોર કરી શકીએ છીએ આપણે. તો એના માટે જ વિન્ટરમાં જે મસ્ત શાકભાજી આવતા હોય છે બધા એ આપણે ખાઈને મસ્ત આખા વર્ષનું આ ન્યુટ્રિશનને આપણે બોડીમાં સ્ટોર કરવાના છે. તો તમે આજે શાકોત્સવમાં સરસ મજાના શાકમાંથી શું બનાવવાના છો? તો ધ્વનિ અત્યારે વિન્ટરમાં મસ્ત ગાજર પણ એકદમ લાલ લાલ મળતા હોય છે અને પ્લસ ભાજીમાં મેથી ખાવાની પણ મજા આવતી હોય છે. અને જનરલી બધી સિઝનમાં જેમ મળતી હોય છે એના કરતાં વિન્ટરમાં મેથી અત્યારે થોડી સારી કુમળી અને ફ્લેવર વધારે હોય છે એની અંદર. તો ગાજર અને મેથીને મિક્સ કરીને એક મસ્ત ગાજર મેથીનું શાક બનાવવાના છીએ. વાવ. અને ત્યારબાદ આપણે અલગ અલગ ભાજીનો ઉપયોગ કરીને દરેક ગુજરાતીઓનું ફેવરિટ એવો મસ્ત મિક્સ ભાજીનો હાંડવો બનાવવાના છીએ. સરસ મજાની રેસિપીઝ માણ્યા પછી મળીશું આજના મહેમાનને અને એમની સાથે બનાવીશું એમની ખાસ વાનગી. તો ચાલો ગાજર મેથીનું શાક બનાવવા પહોંચી જઈએ રસોડે. થેપલા હોય, ઘણી વખત વડા બનાવીએ છીએ કે પછી ગોટા કરી દઈએ છીએ. અને આ સિવાય અલગ અલગ રેસીપીમાં એટલે આપણે ચીલામાં પણ મેથીનો ઉપયોગ કરીએ છીએ. ને જ્યારે મેથીનું શાક બનાવવાની વાત આવે તો આલુ મેથી કે પનીર મેથી એ બહુ જ કોમન કોમ્બિનેશન છે. પણ ગાજર મેથી જે કોમ્બિનેશન છે એ બહુ જ આમ રેરલી મેં સાંભળ્યું છે. અને આ રસોડે અત્યારે બનવાનું છે તો ખરેખર સ્પેશિયલ હશે. જનરલી ધ્વનિ આપણે પંજાબ સાઈડ જઈએ ને તો આપણે કેમ ગુજરાતમાં કોબીનું, મરચાનું ને એનો સંભારો ફેમસ છે. હા, એવી રીતે તમે પંજાબ સાઈડ જ્યાં જશો ને ત્યાં બધા ઢાબાની અંદર તમને ગાજર અને મેથી આ બેનો સંભારો તો મળે જ છે. એટલે કહી શકાય કે આ એક એવો સંભારો પણ છે જે દરેક સબ્જીની સાથે સાઈડમાં પણ તમે આપી શકો, પ્લસ આને એઝ અ સબ્જી પણ તમે લઈ શકો. તો સરસ મજાનું ગાજર મેથીનું શાક બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો ગાજર મેથીનું શાક બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલાં આપણે ધ્વનિ ગાજર કટ કરી લઈએ. આને આપણે મીડિયમ થોડા રાઉન્ડ રહે અને થોડા જાડા હોય એવી રીતે આપણે એને કટ કરવાના છે. એટલે એકદમ ગળીને એનો ટેસ્ટ અને ફ્લેવર અને લુક પણ ના જતો રહે. આવી રીતના થોડા મીડિયમ સાઇઝના રાઉન્ડ કટ કરીએ. ઓકે. ધ્વનિ ગાજર કટ થઈ ગયા છે. હવે આપણે શાકનો વઘાર મૂકી દઈએ. ધ્વનિ મેથીનું શાક જ્યારે ઘીમાં બને ને તો એની ફ્લેવર વધી જતી હોય છે. તો આ સબ્જી પણ આપણે અત્યારે ઘીમાં જ બનાવવાના છીએ. અરે વાહ. તો એક પેનમાં એક મોટી ચમચી જેટલું ઘી એડ કરીએ છીએ. અને એમ પણ જનરલી શિયાળામાં જેટલું આપણે ઘી ખાઈએ એટલું આપણા હેલ્થ માટે સારું છે. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે અંદર વઘાર એડ કરીએ. તો સૌથી પહેલાં અંદર રાઈ એડ કરીશું. અચ્છા. આ છે સંભારો પણ આપણે એને બધા જ ફ્લેવર આપવાના છીએ. ઓકે. રાઈ પ્રોપર તતડી જાય પછી અંદર આપણે જીરું એડ કરીશું. રાઈ ખાસ ફૂટવા જ દેવાની છે, નહીં તો એની કચાશ છેક સુધી આપણા એ ફ્લેવરને ડિસ્ટર્બ કરે છે. એટલે રાઈને પ્રોપર ફૂટે પછી જીરું એડ કરીએ. જીરું એડ કરી દીધા પછી અહીંયા મેં એક મોટા નંગ મરચું લીધું છે, જે લાંબુ તીખું મરચું આવે, એને એડ કરી દેવાના છે. અને લસણ એડ કરીએ છીએ. 1 ચમચી જેટલું લસણ મેં કટ કરી દીધું છે. બીજું શિયાળામાં લસણ જેમ બને એમ વધારે આપણે ખાવું જોઈએ, રાઈટ? યસ. તો સૌથી પહેલાં લસણ અને મરચાંને પ્રોપર સાંતળી લઈએ. મસ્ત મરચાંની તીખાશ બધી તેલમાં બેસી જાય ત્યાં સુધી આપણે એને પ્રોપર સાંતળી લઈએ. પ્લસ થોડો ક્રંચ પણ પકડી લે. લાઈક સંભારામાં કેમ વેજીટેબલ થોડા ક્રન્ચી હોય તો ખાવાની મજા આવે. હવે અંદર આપણે અહીંયા 1/4 કપ જેટલી ડુંગળી મેં ચોપ કરેલી છે એને એડ કરીએ. અત્યારથી જ સંભારાની સુગંધ આવવા લાગી. 100%. હવે અંદર આપણે મેથી એડ કરીએ છીએ. અહીંયા 1 કપ જેટલી મેં મેથી લીધી છે. એમ પણ ઘીનો વઘાર હોય ને એટલે મેથી, લસણ, ડુંગળી બધાની ફ્લેવર વધી જ જતી હોય છે. 100%. હવે અંદર આપણે ગાજર ઉમેરી દઈએ. ગાજર નાખી દીધા પછી હવે આપણે અંદર બધા મસાલા એડ કરી દઈએ. ચપટી ગરમ મસાલો એડ કરીએ છીએ. 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ છીએ. સ્વાદ મુજબ મીઠું અને 1 ગાંગડી જેટલું ગોળ નાખીએ છીએ. અચ્છા. એને આવી રીતે થોડો હાથેથી કટ કરીને એડ કરી દઈએ. એટલે જેને જેટલું ગળું ખાવું છે એ પ્રમાણે આમાં તમે ગોળ એડ કરી શકાય. બરાબર છે.
જનરલી ગાજર સ્વીટ જ હોય છે, પણ મને થોડું એક્સ્ટ્રા સ્વીટ વધારે ભાવે છે. હા, ને મેથીનો જે સ્વાદ છે એ પણ થોડો બેલેન્સ થઈ જાય. અંદર થોડું પાણી ઉમેરીને આપણે એને કૂક થવા દઈએ. એકદમ થોડું પાણી નાખવાનું છે. અચ્છા, યસ, 2-3 ચમચી. ધ્વનિ, હવે આપણે આને થોડી વાર ઢાંકીને ચડવા દઈએ. ઓકે. તમે જેમ કહ્યું કે આ શાક તમે પંજાબમાં ખાસ ખાધું હતું ને ત્યાં એ પીરસાતું હોય છે, તો ત્યાં કયા પ્રકારના પરાઠા સાથે આ પ્રકારનું શાક પીરસાય છે? જનરલી પરાઠામાં ત્યાં જે ગોબીની વેરાયટી મળતી હોય છે, લચ્છા પરાઠા મળતા હોય છે, અન્યન હોય છે, મેઇન મૂળીના પરાઠા. મૂળીના પરાઠાની સાથે પણ બહુ જ સારું લાગે છે. અત્યારે મૂળાની પણ સિઝન છે જ, તે તો આવા બધા વેજીટેબલ એડ કરીને મિક્સ વેજ પરાઠાની સાથે પણ આને આપણે એન્જોય કરી શકીએ. મતલબ ઇન શોર્ટ, આપણે બધા વેજીટેબલ વિન્ટરમાં કન્ઝ્યુમ કરીને આખા વર્ષની ન્યુટ્રિશન ભેગા કરવાના છે. 100%. ધ્વનિ, આપણા ગાજર અને મેથી ચડી ગઈ છે. હવે આપણે અંદર થોડા મસાલા ઉમેરી દઈએ. ઓકે. અંદર આપણે થોડું લાલ મરચું એડ કરીએ છીએ. બરાબર. ચપટી હળદર, પિંચ ઓફ હળદર, ખાલી કલર આપવા માટે. બરાબર. સાથે સાથે અંદર 1 મોટી ચમચી જેટલા તલ એડ કરીએ છીએ. ઓકે. અને અધકચરો સિંગદાણાનો ભૂક્કો. અચ્છા, તો આ શિંગદાણાનો જે ભૂકો લીધો છે એ શેકીને એને ભૂકો કર્યો છે કે કાચા રાખ્યા છે? શેકીને એનો ભૂક્કો કરેલો છે. ઓકે. તો ધ્વનિ, આપણું શાક થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈએ. તો ધ્વનિ, આપણે હવે આને સર્વ કરી દઈએ. શ્યોર. પર આપણે થોડી કોથમીરથી એને ગાર્નિશ કરી લઈએ. તો ધ્વનિ, તૈયાર છે શિયાળામાં બધાને ભાવે એવું ગાજર મેથીનું શાક. પરફેક્ટ. સરસ મજાનું ગાજર મેથીનું મઘમગતું શાક આ રસોડે બની ગયું છે. ન્યુટ્રિયન્ટ્સ રિચ તો છે જ, અને ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે. ગાજર મેથીનું શાક બનાવવા માટે જોઈશે ગાજર 100 ગ્રામ, મેથીની ભાજી 1 કપ, સમારેલી ડુંગળી પા કપ, ઘી 1 મોટી ચમચી, રાઈ 1 ચમચી, જીરું 1 ચમચી, સમારેલું તીખું લીલું મરચું 1 નંગ, સમારેલું લસણ 1 મોટી ચમચી, ગરમ મસાલો ચપટી, લીંબુનો રસ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ગોળ 1 થી 2 ચમચી, પાણી જરૂર મુજબ, લાલ મરચું 1 ચમચી, હળદર ચપટી, તલ 1 મોટી ચમચી, શેકેલા શિંગદાણાનો ભૂકો 1 મોટી ચમચી. ગાર્નિશ કરવા માટે જોઈશે કોથમીર. ગાજર મેથીનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ ગાજરને સમારી લો. કડાઈમાં ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરું, તીખા લીલા મરચાં અને લસણ લઈ તેને સાંતળી તેમાં ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી મેથીની ભાજી ઉમેરી 1 થી 2 મિનિટ કૂક કરી તેમાં ગાજર ઉમેરી મિક્સ કરી લો. તેમાં ગરમ મસાલો, લીંબુનો રસ, મીઠું અને ગોળ ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ફરીથી મિક્સ કરી ઢાંકીને ગાજર ચડે ત્યાં સુધી કૂક કરી લો. શાક સરસ કૂક થઈ જાય એટલે તેમાં લાલ મરચું, હળદર, તલ અને શેકેલા શિંગદાણાનો ભૂકો ઉમેરી મિક્સ કરી શાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ગાજર મેથીનું શાક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. ગાજર મેથીનું શાક તો બનાવી દીધું, હવે શિયાળામાં ખાવાની મજા પડી જાય એવો સરસ મજાનો હાંડવો બનાવવાના છીએ, અને એ પણ ભાજીનો હાંડવો. મસ્ત મજાનું ગાજર મેથીનું શાક તો આપણે બનાવી દીધું, અને હવે આપણે મિક્સ ભાજીનો હાંડવો બનાવવાના છીએ. શિયાળામાં જે લીલી ભાજી મળે છે ખરેખર એટલી બધી ગુણકારી હોય છે, પણ ઘણા લોકોને લીલી ભાજી શાક સ્વરૂપે કે સૂપમાં આપણે બનાવીએ તો એવી રીતે ખાવી નથી ગમતી. તો હાંડવો ઇઝ ધ બેસ્ટ ઓપ્શન, કારણ કે ગુજરાતીઓનું તો પ્રિય હોય છે હાંડવો. ચોક્કસથી. અને પ્લસ મેઇન વસ્તુ એ થતી હોય છે કે હાંડવાની અંદર તમારે જેટલા પણ વેજીટેબલ્સ નાખવા હોય ને તમે બધા એડ કરીને એની ન્યુટ્રિશન વેલ્યુ તો પ્લસ કરી જ શકો છો. પ્લસ આજે આપણે એક ઇન્સ્ટન્ટ વાળો હાંડવો બનાવીએ છીએ, એટલે માની લો કે તમારા ઘરમાં વેજીસ છે અને ભૂલથી તમે હાંડવાનો આથો કરતા ભૂલી ગયા છો, છતાં બી તમે વેજીટેબલ બધા યુઝ કરીને આરામથી હાંડવો બનાવી શકો. તો આ હાંડવાને આપણે કઈ રીતે બનાવીશું, એટલે એમાં સૌથી પહેલું સ્ટેપ શું હશે? તો સૌથી પહેલાં મેં અહીંયા અડધો કપ જેટલો રવો લીધો છે. અહીંયા આપણે જે ઝીણો રવો આવે એ લીધો છે. બરાબર.
સાથે સાથે અડધો કપ જેટલો ચોખાનો લોટ લીધો છે. ઓકે. હવે આપણે એની અંદર બેસન એડ કરીએ. મતલબ ત્રણેયનું માપ આપણે સેમ જ રાખવાનું છે. રવો, ચોખાનો લોટ અને બેસન. સાથે અંદર અડધો કપ જેટલું ખાટું દહીં આવે એ લેવાનું છે. એટલે અહીંયા ખાસ આપણે બહાર રાખેલું દહીં લેવાનું છે, ઠંડુ દહીં નથી લેવાનું. તો અડધો કપ જેટલું દહીં એડ કરીએ. જનરલી આપણે જે લેતા હોઈએ છીએ હાંડવાનું બેટર, એની અંદર આપણે પહેલાં દાળ ચોખા પલાળતા હોઈએ છીએ અને પછી એમાં આથો લાવવા મૂકીએ છીએ. પણ ક્યારેક ઇન્સ્ટન્ટ ખાવાનું મન થઈ ગયું તો આ બેસ્ટ ઓપ્શન છે. અંદર આપણે મીઠું એડ કરીએ અને પછી પ્રોપર મિક્સ કરી દઈએ. જરૂર મુજબ પાણી ઉમેરતા જઈને આપણે મીડિયમ ઢોકળાનું જેટલું ખીરું હોય છે ને એ રીતની કન્સિસ્ટન્સીવાળું ખીરું તૈયાર કરવાનું છે. બરાબર. જરૂર મુજબ અંદર પાણી એડ કરતા જઈએ. એકદમ પતલું નથી કરી દેવાનું, અંદર થોડી જાળી પડે એના માટે થોડું થીક રાખવાનું છે. બરાબર. ધ્વનિ, હવે આપણે બેટર મિક્સ કરીને મૂકી દીધું છે. હવે આપણે આને ઢાંકીને 15 મિનિટ સુધી પલળવા દઈશું. અચ્છા. તો ધ્વનિ, હવે આપણે ગ્રીન પેસ્ટ તૈયાર કરવાના છીએ. તો એના માટે સૌથી પહેલાં મિક્સર જારની અંદર શિયાળાનો હીરો ઇન્ગ્રીડિયન્ટ એવો પાલક, જેવી પાલક ખાવાની મજા શિયાળામાં આવતી હોય છે ને ખરેખર બારે માસ નથી આવતી. એટલે મેઇન તો આપણે પાલક લઈએ છીએ. તો લગભગ અડધો કપ જેટલી મેં પાલક લીધી છે. અને બીજું એક જનરલી આપણે વિન્ટરમાં જેટલી ભાજી ખાતા હોઈએ છીએ ને એમાં એક સરગવાની ભાજી એવી છે કે જે આપણે લગભગ નથી સબ્જીમાં એમાં યુઝ કરતા, પણ અત્યારે આપણે હાંડવામાં એની પ્રોપર પેસ્ટ જ બનાવવાના છીએ. તો સરગવાની ભાજી પણ એડ કરી દઈએ છીએ. એ પણ મેં અડધો કપ જેટલી લીધી છે. સાથે અડધો કપ જેટલી કોથમીર એડ કરીએ છીએ. મેથી હું અવોઇડ કરું છું. તમારે જો મેથી એડ કરવી હોય તો તમે મેથી પણ એડ કરી શકો છો, પણ જનરલી મેથીથી થોડી કડવાશ આવી જતી હોય છે એટલે હું મેથી અવોઇડ કરું છું, પણ તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો. સાથે હવે અંદર આપણે આદુ મરચીની પેસ્ટ ઉમેરી દઈએ. ઓકે. તો એક મોટી ચમચી જેટલી મરચી એડ કરું છું તીખાશ માટે. અડધી ચમચી જેટલું છીણેલું આદુ એડ કરું છું અને એક મોટી ચમચી જેટલું લસણ એડ કરું છું. આપણે લીલું લસણ પણ એડ કરવાના છીએ, પણ એને આપણે વઘારમાં એડ કરીશું એટલે ઉપરથી એની ફ્લેવર સારી આવે. અને હવે અંદર થોડું મીઠું એડ કરી દઈએ. ઓકે. અંદર થોડું પાણી ઉમેરીને આપણે એક પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ થોડી થીક રાખવાની છે, કારણ કે જો વધારે પતલી હશે તો હાંડવાનું બેટર પતલું થઈ જશે. એટલે થિકનેસ એડજસ્ટ થાય એટલું જ આપણે પાણી ઉમેરીશું. ધ્વનિ, આપણી પેસ્ટ પીસાઈ ગઈ છે અને થોડી અધકચરી રહે તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે કૂક થશે એટલે ચડી જ જવાની છે. આવી રીતની આપણી પેસ્ટ તૈયાર છે. બરાબર. હિરલ, વઢવાણથી આપણા એક દર્શક મિત્રનો એક ખરેખર બહુ ઉપયોગી પ્રશ્ન આવ્યો છે. શિયાળામાં આપણે આમળાનો રસ છે, તુલસીનો રસ છે, આદુનો રસ છે કે હળદર છે એટલે લીલી હળદરનો રસ છે, આ બધા રસ આપણે સેવન કરતા હોઈએ છીએ અને ખૂબ ગુણકારી છે. પણ આ રસને જો આપણે કાઢી રાખીએ અને ફ્રીજમાં મૂકીએ તો એ બગડી જાય છે, વાસ બેસી જાય છે અને રોજ કાઢવાનો સમય નથી મળતો. તો આ રસને સાચવવા કઈ રીતે કે જેથી આપણે એને રેગ્યુલર માણી પણ શકીએ ને એ લાંબો સમય સચવાય પણ? આનો હું જવાબ તમને મસ્ત એક મેજિક મંત્રમાં આપીશ કે આપણે આ રસને કેવી રીતે 1 વીકથી પણ વધારે ફ્રીજમાં સ્ટોર કરી શકાય. અરે વાહ. ધ્વનિ, હાંડવાના ખીરાને રેસ્ટ મળી ગયો છે. હવે આપણે અંદર બધા મસાલા એડ કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે આ જે ગ્રીન પેસ્ટ બનાવેલી છે એ એડ કરી દઈશું. સાથે અંદર 1/4 કપ જેટલી દૂધી એડ કરીએ અને છીણેલું ગાજર. બરાબર. આપણે આ જે પેસ્ટ અને મસાલા એડ કર્યા છે એના ભાગનું આપણે અંદર મીઠું ઉમેરીશું. બરાબર. સાથે અંદર લાલ મરચું, ધાણા જીરું એડ કરીએ, પિંચ ઓફ હળદર એડ કરીએ. બરાબર. અને હવે આને પ્રોપર મિક્સ કરી દઈએ. વાવ, સરસ ગ્રીન કલરનું ફૂલ ઓફ વેજીટેબલ ખીરું તૈયાર થયું છે ને અત્યારે રેસ્ટ આપ્યા પછી ખીરાનું ટેક્સચર પણ ખાસું બદલાયું. યસ, ચેન્જ થઈ ગયું છે. એટલે કમ્પલસરી આપણે એને મિનિમમ 15 મિનિટ સુધી તો રેસ્ટ આપવાનો જ છે. હવે ધ્વનિ, આ ઇન્સ્ટન્ટ હાંડવો છે એટલે અંદર આપણે ફ્રૂટ સોલ્ટ એડ કરવો જ પડશે. તો અડધી ચમચી જેટલું ફ્રૂટ સોલ્ટ એડ કરું છું અને આને એક્ટિવેટ કરવા માટે ઉપર અડધી ચમચી જેટલું લેમન જ્યુસ એડ કરવાનું છે. બરાબર. અને હવે આને એક જ ડિરેક્શનમાં પ્રોપર મિક્સ કરીએ. મિક્સ થઈ ગયું છે. હવે આપણે આના વઘારની તૈયારી કરી લઈએ. ઓકે. પેન ગરમ થાય પછી અંદર આપણે તેલ એડ કરીશું. હાંડવાના વઘારમાં જનરલી તેલ વધારે જ આવતું હોય છે, તો આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીએ. ઓકે. એને ચારે બાજુ આપણે પ્રોપર સ્પ્રેડ કરી દઈએ. તેલ પ્રોપર ગરમ થાય પછી આપણે ઉપર બધા વઘાર નાખીશું. બરાબર. ધ્વનિ, તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે અંદર બધા વઘારના ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દઈએ. તો સૌથી પહેલાં રાઈ લીધી છે અને હવે જે વઘાર કરીએ ને એ ચારે બાજુ રેડવાના છે.
સાથે સાથે જીરું અને તલ લઈએ છીએ. 1 મોટી ચમચી જેટલા તલ આવશે, લીમડાના પાન આવશે, ઓહો. અને લીલું લસણ. અને હવે આપણે આ હાંડવાના ખીરાને ઉપર પાથરી દઈશું. ઓકે. અત્યારે આપણે પેનમાં હાંડવો બનાવી રહ્યા છીએ. આ જ ખીરાને હાંડવા કુકરમાં કરીએ તો? ચોક્કસથી કરી શકાય. હાંડવાનું જે કુકર આવે છે સ્પેશિયલ, એમાં ચારે બાજુ પ્રોપર તેલ લગાવીને ખીરું પહેલાં નાખવાનું હોય છે. આપણે આની અંદર અત્યારે એમ કર્યું કે નીચે વઘાર નાખેલો છે અને ઉપરથી ખીરું એડ કર્યું છે. એમાં તમારે નીચે પહેલાં ખીરું ઉમેરી દેવાનું છે અને પછી ઉપરથી વઘાર કરવાના છે બધા. બરાબર. ધ્વનિ, હવે આપણે આને ઢાંકીને ચડવા દઈશું. ઓકે. 10 મિનિટ સુધી આપણે એને ચડવા દેવાનો છે અને પછી આપણે એની સાઈડ ચેન્જ કરીશું. ઓકે. ધ્વનિ, આપણો હાંડવો બંને સાઈડથી મસ્ત કૂક થઈ ગયો છે. યસ. હવે આપણે એને ચોપિંગ બોર્ડ પર લઈ લઈએ. ઓકે. વાહ. હવે આપણે એના ઉપર એક મસ્ત લીલા લસણનું તેલ બનાવવાના છીએ. વઘાર્યું તેલ જે કહેવાય છે. જનરલી સુરતમાં લીલા લસણની સિઝન હોય ને ત્યારે ઢોકળા અને હાંડવાની સાથે એક મસ્ત લીલા લસણનું તેલ બનતું હોય છે. તો આપણે હવે તેલ બનાવીને ઉપર વઘાર માટે રેડી દઈશું. ઓકે. એના માટે સૌથી પહેલાં આપણે એક પેન લઈશું. પેનમાં હવે આપણે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીએ. બરાબર. તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આનો એક ટ્રાયેંગલ પીસ કટ કરીને જોઈ લઈએ. શ્યોર. મસ્ત એકદમ નીચેથી ક્રિસ્પી એવો હાંડવો રેડી થયો છે. જનરલી હાંડવો જેટલો ક્રિસ્પી હોય ને એને ખાવાની વધારે મજા આવતી હોય છે. સાચી વાત છે. એટલે આમ એનું લેયર જે ઉપરનું છે એ ક્રિસ્પી હોવું જોઈએ અને અંદરથી એકદમ સોફ્ટ હોવો જોઈએ. ધ્વનિ, તેલ ગરમ થઈ ગયું છે. આપણે હવે વઘારના ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર એડ કરી દઈએ. તો રાઈ લઈએ છીએ. બરાબર. લીમડાના પાન લઈએ છીએ 8 થી 10 જેટલા, અને લીલું લસણ. સાથે સાથે અંદર થોડું લાલ મરચું એડ કરીએ છીએ કલર આપવા માટે. બરાબર. જનરલી આપણે લસણના હવેજ સાથે આ વઘાર બધા એડ થતા હોય છે, તો આ એક લીલા લસણનો હવેજ જ થઈ ગયો. હા. આપણે ગેસ બંધ કરી દઈએ અને તલ એડ કરીએ. તો આપણો અલગથી આ લીલા લસણનું જે તેલ છે હાંડવા સાથે ખાવાનું એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ હાંડવાને સર્વ કરી દઈએ. બરાબર. અને હવે આપણે ઉપરથી આ જે વઘાર તૈયાર કર્યો છે એને રેડી દઈએ. ધ્વનિ, આપણે આની અંદર કયા કયા વેજીટેબલ્સ અને ભાજી એડ કરેલી છે ડેફિનેટલી કોઈને ખબર પડવાની જ નથી, પણ ન્યુટ્રિશનમાં નંબર 1 એવો આપણો મિક્સ ભાજીનો હાંડવો તૈયાર છે. પરફેક્ટ. હાંડવો નામ પડતા જ ગુજરાતીઓને તો ભૂખ લાગી જાય, અને એમાંય શિયાળાની સરસ મજાની લીલી ભાજીઓ એડ થઈ ગઈ હોય પછી તો મજા પડી જાય. મિક્સ ભાજીનો હાંડવો બનાવવા માટે જોઈશે હાંડવા માટેનું ખીરું બનાવવા માટે પાલક અડધો કપ, સરગવાની ભાજી અડધો કપ, કોથમીર અડધો કપ, છીણેલી દૂધી પોણો કપ, છીણેલું ગાજર અડધો કપ, ઝીણો રવો અડધો કપ, ચોખાનો લોટ અડધો કપ, બેસન અડધો કપ, ખાટું દહીં અડધો કપ, પાણી જરૂર મુજબ, લીલા મરચાંની પેસ્ટ 1 મોટી ચમચી, આદુ અડધી ચમચી, લસણ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, હળદર ચપટી, ફ્રૂટ સોલ્ટ અડધી ચમચી, લીંબુનો રસ અડધી ચમચી. હાંડવો વઘારવા માટે જોઈશે તેલ 3 થી 4 મોટી ચમચી, રાઈ 1 ચમચી, જીરું 1 ચમચી, તલ 1 મોટી ચમચી, મીઠો લીમડો 8 થી 10 પાન, લીલું લસણ 1 થી 2 ચમચી. હાંડવા પર તડકો કરવા માટે જોઈશે લીલું લસણ 2 થી 3 ચમચી, તેલ 1 મોટી ચમચી, રાઈ 1 ચમચી, મીઠો લીમડો 8 થી 10 પાન, લાલ મરચું અડધી ચમચી, તલ 1 ચમચી. મિક્સ ભાજીનો હાંડવો બનાવવાની રીત. સૌપ્રથમ હાંડવા માટેનું ખીરું બનાવવા માટે બાઉલમાં ઝીણો રવો, ચોખાનો લોટ, બેસન, ખાટું દહીં અને મીઠું લઈ મિક્સ કરી પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપી દો. મિક્સર જારમાં પાલક, સરગવાની ભાજી, કોથમીર, લીલા મરચાંની પેસ્ટ, આદુ, લસણ, મીઠું અને પાણી ઉમેરી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી તેને રેસ્ટ આપી દીધેલા ખીરામાં ઉમેરી તેમાં દૂધી, ગાજર, મીઠું, લાલ મરચું, ધાણા જીરું,
અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ફ્રૂટ સોલ્ટ અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી હાંડવા માટેનું ખીરું તૈયાર કરી લો. હાંડવો વઘારવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, તલ, મીઠો લીમડો, લીલું લસણ અને તૈયાર કરેલું ખીરું ઉમેરી ઢાંકીને બંને બાજુથી હાંડવાને થોડીવાર માટે કૂક કરી લો. હાંડવો સરસ કૂક થઈ જાય એટલે તેને કટ કરી લો. હાંડવા પર તડકો કરવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, મીઠો લીમડો, લીલું લસણ અને લાલ મરચું લઈ બરાબર મિક્સ કરી તેમાં તલ ઉમેરી તડકો તૈયાર કરી હાંડવા પર લઈ હાંડવાને સર્વ કરો. તો તૈયાર છે મિક્સ ભાજીનો હાંડવો. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરીશું કસ્ટર્ડ એપલ એટલે કે સીતાફળ વિશે. શિયાળાના લગ્ન હોય એટલે એમાં સીતાફળની રબડી તો અચૂક રાખવામાં આવી હોય છે. સીતાફળ ફળ જ એવું છે કે જેનો સ્વાદ સૌને ભાવતો હોય છે. પણ આ સીતાફળ એ સ્વાદની સાથે સાથે કેટલું ગુણકારી છે તમને ખબર છે? સીતાફળની અંદર વિટામિન B6 ખૂબ જ સારા પ્રમાણમાં રહેલું હોય છે અને એના લીધે એ આપણી સ્કિન અને હેર હેલ્થને ખૂબ પ્રમોટ કરે છે. સીતાફળના રેગ્યુલર સેવનથી ત્વચા કોમળ તો બને જ છે પણ સાથે સાથે વાળના જે મૂળ હોય છે એ વધારે મજબૂત બને છે. આ સિવાય સીતાફળનું જે કસ્ટર્ડ જેવું સ્ટ્રક્ચર છે એના લીધે ડાયજેશન પણ સ્મૂથ થાય છે અને સીતાફળની અંદર સારા એવા પ્રમાણમાં ફાઇબર હોય છે. પ્લસ સીતાફળની અંદર જે નેચરલ શુગર રહેલી છે એના લીધે આપણા શરીરને ગ્લુકોઝ તો મળી રહે છે પણ સાથે સાથે જે શુગર સ્પાઇક થતું હોય છે એટલે કે બ્લડ શુગર લેવલ વધી જાય છે એ પણ નથી થતું. તો બસ આ સીતાફળની મજા માત્ર સીતાફળ મિલ્કશેક કે રબડી કે સીતાફળ આઈસ્ક્રીમ રૂપે જ નહીં પણ નેચરલ સીતાફળ ખાઈને માણજો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રસોઈ શો અને રસોઈ શો પર આપ અવનવી વાનગી નિહાળી શકો છો, શીખી શકો છો અને આપ આ પ્લેટફોર્મ પર આવી અને આપનું સપનું સાકાર કરી શકો છો. આ છે રસોઈ શો જ્યાં દરેક સ્ત્રીઓના સપના સાકાર થાય છે. હેલો એવરીવન. સો યસ, જેમનો અવાજ તમે લોકોએ સાંભળ્યો છે એમને આપણે બોલાવવાનો સમય પણ થઈ ગયો છે બિકોઝ તેઓ યુકેમાં એઝ અ આરજે રહી ચૂક્યા છે, બહુ જ બધી એક્ટિવિટીઝ કરે છે. તો કેમ નહીં, એમનું વેલકમ કરીએ, એમની જોડે મળીએ અને એમના અવાજ સાથે એમને ચોક્કસ વધાવીએ. તો ચાલો બોલાવી લઈએ બિંદુ મેનને. હેલો હર્ષ, કેમ છે? એકદમ મજામાં છું, એકદમ મજામાં. તમે કેમ છો? હું એકદમ મજામાં છું હર્ષ. તો બેઝિકલી તમે ક્યાંના છો? હા, બેઝિકલી હું ભારતીય છું. હું ગુજરાતમાં સાઉથ ગુજરાતથી એટલે કે ગણદેવી નગરમાંથી ત્યાંથી મારું સ્થાન છે. એટલે મારું સાસરિયું ત્યાં છે પરંતુ મારું પિયર એ દીવ છે. ઓકે. એટલે બંને જગ્યાએ વસાહત બાદ મારી કર્મભૂમિ અલગ અલગ જગ્યાની રહી છે અને ત્યાર પછી યુકે અત્યારે સ્થાયી છું. એટલે આજે વાતોનો પિટારો તો છે જ અને ટેસ્ટી વાનગી પણ કિચન ટેબલ પર બનવાની જ છે, બરાબર ને? ચોક્કસ. અને એ પણ હેલ્ધી બનાવવાની છે અને આપણા શરીરને કેટલો ફાયદો આપે છે એ પણ બનાવવાની છે. ઓકે, તો ચાલો આપણે કિચન ટેબલ પર જઈએ. જરૂર, ચાલો જઈએ. બિંદુ મેમ, તો ચાલુ કરીએ આપણે. ચોક્કસથી શરૂઆત કરી દઈએ આપણે આપણી આજની રેસિપીની. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે વિન્ટર સ્પેશિયલ સૂપ, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને સૂપ છે એવું સૂપ છે જે અનેક ફાયદાઓ આપણા શરીરને આપે છે. અત્યારે મારી પાસે છે 200 ગ્રામ સરગવાની સિંગ, જેને મેં આ રીતે ઉપરથી સ્કીન કાઢી અને છોલી લીધી છે. રેન્ડમ મેં પીસીસ બનાવી દીધા છે ને. તો એની અંદર આપણે એડ કરીએ છીએ વોટરમાં, અને કુકરની અંદરમાં મેં 400 ml વોટર એડ કર્યું છે અને એની સાથે આપણે 200 ગ્રામ આ સરગવો નાખ્યો છે. એની સાથે છે એક ગાજર જે મોટું છે, એને છોલી ધોઈ અને આવી રીતે રેન્ડમ કટ કરી લીધા છે. એની સાથે એક મોટો કાંદો છે જેના આવા રફ પીસ બનાવી દીધા છે અને એની સાથે આપણે લગભગ 1 ટીસ્પૂન જેટલું ગાર્લિક લેવાનું છે, જે મેં આ રીતે એને ક્રશ કર્યું છે. તમે 2 આખા ગાર્લિક પણ મૂકી શકો છો. અને એની સાથે 2 તેજપત્તા છે, એને એડ કરી અને બધું જ બરાબર સ્ટર કરી લેવાનું છે. અને સ્ટર કર્યા બાદ આપણે 3 સીટી વગાડી દેવાની છે. ઓકે, મીડિયમ ફ્લેમ પર રાખી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. વિન્ટર સ્પેશિયલ વાનગી બની રહી છે આ રસોડે. આગળ શું કરવાનું ચાલો જોઈએ. હવે આપણું કુકર 3 સીટી વાગી ગઈ છે એટલે આપણે હવે ઠંડુ થવા દઈએ. બાય ધ ટાઈમ આપણે લોટ તૈયાર કરી દઈએ, જે આપણે ક્રીમી સ્પિનિચ અને સ્વીટકોર્નનો બન બનાવવા જઈ રહ્યા છે. તો એના માટે હું અહીં 2 કપ મેંદો લઈ રહી છું. તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો, ઓલ પર્પઝ ફ્લાવર પણ લઈ શકો છો. તો આ રીતે 2 કપ ભરી અને હું મેંદો એડ કરું છું.
અને આ એઝ અ સ્ટાર્ટર તરીકે કે કોઈ પાર્ટી હોય એની બાઇટ્સ તરીકે તમે મિની બાઇટ્સ તરીકે પણ એપેટાઇટ તરીકે બંને એપેટાઇટ સૂપનું તો કામ કરે જ છે, સૂપ તો કામ કરે જ છે અને સાથે આ બન પણ તમને હેલ્પ કરે છે. એની સાથે મેં લીધેલો છે 1/2 કપ ઓફ મિલ્ક પાવડર છે. મિલ્ક પાવડર થોડું સ્વીટનેસ અને એની સાથે મીઠાશ પણ આપશે. ઓકે હર્ષ, હવે એની સાથે આપણે 2 ટીસ્પૂન ઈસ્ટ લેવાનું છે, પણ એકદમ સ્મોલ કટ કરીને ટીસ્પૂન લેવાના છે. 1 કપની સામે 1 ઈસ્ટ, અને આ ડ્રાય ઈસ્ટ છે, એક્ટિવ છે અને ક્વિકલી આપણે ડાયરેક્ટ લોટમાં જ એડ કરી દેવાનું છે, એટલે તરત જ એનું ફર્મેન્ટેશન ચાલુ થઈ જશે. એની સાથે 1 ટીસ્પૂન સોલ્ટ છે, અને સોલ્ટ તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો. અને ઈસ્ટને એક્ટિવ કરવા માટે આપણને શુગરની જરૂર પડે છે, તો 1 ટીસ્પૂન હું શુગર એડ કરું છું. 1/4 કપ જેટલું આપણે તેલ નાખવાનું છે એની અંદરમાં, જે મોઇસ્ટને જાળવી રાખે. અને એની સાથે આપણે વોટર અને મિલ્ક, 1 કપ મિલ્ક છે અને અડધો કપ પાણી છે, એને આપણે હુંફાળું ગરમ કરી દીધું છે અને એની સાથે આપણે એડ કરશું. તો પહેલાં બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે મિક્સ કરી લઈએ. ઓકે. અને બરાબર તેલ બધા જ કણમાં આવી જાય એ કોશિશ કરીએ આપણે. અને આપણે સૌ જાણીએ છીએ કે 3 પ્રકારના ઈસ્ટ છે, ઇન્સ્ટન્ટ છે, એક્ટિવ છે અને ફ્રેશ, જે એકદમ તાજું ઈસ્ટ છે. અને અલગ અલગ પ્રપોર્શન સાથે આપણે એને યુઝ કરી શકાય છે. અને જ્યારે ફ્રેશ યુઝ કરીએ તો આનું ડબલ પ્રપોર્શન યુઝ કરવાનું છે. તો ફ્રેશમાં 70% પાણી હોય છે, એટલે યાદ રાખીને આપણે એને આગળ વધવાનું. તો હવે આપણે આ જે લ્યુકોમ વોટર અને મિલ્કનું જે મિશ્રણ છે એને આની અંદરમાં નાખી અને આપણે લોટ તૈયાર કરી દઈએ. ધીમે ધીમે નાખતા જવાનું છે અને લોટ તૈયાર કરી દેવાનો છે. અને આ રીતે આપણે એકદમ સોફ્ટ કણક તૈયાર કરવાની છે. ઓકે. હા જ, આ લોટ તૈયાર છે અને આ રીતે આપણે સોફ્ટ અંદરમાં જઈ શકીએ એટલો સોફ્ટ આપણે બાંધવાનો છે. મેં થોડું તેલ હાથમાં લઈ અને એને કેળવી લીધો છે. અને એના ઉપરમાં તમે એક સરસ મજાનું ભીનું કોઈ પણ કોટનનું મલમલનું કંઈ કાપડ હોય એને ઢાંકી અને કોઈ ગરમ જગ્યાએ ઓવનમાં કે ક્યાંય તમે ઢાંકી અને એને મૂકી દેવાનું છે 1 કલાક માટે. 1 કલાક બાદ આપણે એની પ્રોસિજર આગળ વધારીશું. એટલે 1 કલાક પછી આપણે બનશે? 1 કલાક પછી બનશે, પણ આપણી પાસે તૈયાર છે, હું બનાવીને લાવી છું. હા, તો આપણે આગળ વધીએ. ઓકે. તો હવે આપણે મીન વાઇલ આપણે અહીંયા કુકરની જે પ્રોસિજર આપણે 3 વિસલ થઈ ગયા છે, તો આપણે સૂપ તરફ વળીએ અને સૂપની તૈયારી કરીએ, આગળ વધીએ. તો જોઈ લઈએ આપણું કુકર સરસ ઠંડુ થઈ ગયું છે. હર્ષ તો જોઈ શકે છે અહીંયા કેવું સરસ મજાની સીંગ આપણી બફાઈ ગઈ છે, એટલી સોફ્ટ થઈ ગઈ છે અને સુગંધ પણ કેટલી સરસ આવી રહી છે. અને આ ગાજર તું જોઈ શકે છે ને, એ સ્પેશિયલ આપણી આંખ માટે તો ઉત્તમ છે, વિટામિન A થી ભરપૂર છે. ગાજરની કેટલી સરસ સુગંધ આવી રહી છે. અને હવે આપણે આ 2 તેજ પત્તાની અંદરમાં એડ કર્યા છે, એને આપણે બહાર લઈ લેવાના છે, એને આપણે ક્રશ નથી કરવાના. હવે આને થોડું ઠંડુ કરી અને પછી ગ્રાઇન્ડર જારમાં આપણે ક્રશ કરી અને એને આપણે ગાળી લેવાનું છે. ઓકે. હવે આ શાકભાજી જે આપણે સરગવો, ગાજર અને કાંદા આપણે બાફ્યા છે એ ઠંડુ થઈ ગયું છે, તો આપણે ગ્રાઇન્ડર જારમાં લઈ લઈએ અને એને ક્રશ કરી લઈએ. ઓકે. હવે આમાં થોડું પાણી છે એને પણ આપણે એડ કરી દઈએ, જેથી કરીને આપણા શાકભાજીને એ ક્રશ કરવામાં મદદ કરે. બની શકે તો પાણીને આપણે ફેંકવાનું નથી, એને આપણે સૂપની સાથે જ એડ કરી દેવાનું છે. તો હર્ષ, હવે આપણે જોઈ લઈએ કે આપણી પેસ્ટ કેવી તૈયાર થઈ છે. અને એની અંદરમાં આપણે ફ્લેવર અત્યારે ક્રશ કરવામાં ઉમેરવાનો છે. મેં ગરમમાં જ્યારે ક્રશ કરતી વખતે નથી ઉમેર્યું, કારણ કે ઘણીવાર ગરમમાં અરોમા આની ચાલી જાય છે. તો લગભગ 15 થી 20 મારી પાસે ગ્રીન ફ્રેશ મિન્ટ છે, એને આપણે એડ કરશું. અને મુઠ્ઠી ભરેલા લીલા ધાણા છે, જે રેન્ડમ મેં ચોપ કર્યા છે, વોશ કરી લીધા છે, એની અંદરમાં આપણે એડ કરી દઈશું. અને ફરી આપણે 1-2 વાર એને ક્રશ કરી લઈશું. ઓકે. તો હવે આપણું આ મિશ્રણ રેડી છે, આ રીતે આપણું તૈયાર થઈ જશે. તો હવે આપણે આને ગાળી લઈશું અને ગાળતી વખતે 1 ગ્લાસ જેટલું એની અંદરમાં પાણી એડ કરીશું, જેથી કરીને આપણે જેટલો પણ આની અંદરમાં પલ્પ છે એ આપણે લઈ શકાય. ઓકે. હું 1 ગ્લાસ જેટલું પાણી આની અંદરમાં જ એડ કરી દઉં છું અને આ પાણી જ આપણને મદદ કરશે આ પલ્પને ગાળવા માટે. ઓકે. હર્ષ તું જોઈ શકે છે આ રીતે આપણે ગાળી અને આ પલ્પ તૈયાર કરી દીધો છે. તો અત્યારે વિન્ટર ચાલે છે એટલે એક તડકો આપીશું આપણે ગ્રીન ગાર્લિકનો. ઓકે. તો બટરમાં અથવા તો ઘીમાં સાંતળી શકાય છે. તો અત્યારે હું બટર બળી ન જાય એટલે એની સાથે હું તેલ પણ એડ કરીશ. તો 1 ટીસ્પૂન જેટલું બટર આપણે એડ કરવાનું છે. તો મને પ્લીઝ હેલ્પ કરીશ સ્ટવ ઓન કરવા માટે? યસ. થેન્ક યુ વેરી મચ.
તો 1 ટીસ્પૂન આપણે બટરને એડ કરવાનું છે. એકદમ ઓછું બટર લેવાનું છે. આમ જોઈએ તો કહેવાય કે ફેટ ઓછું ખાવું જોઈએ, પણ ફેટ પણ જરૂરી છે આપણા શરીર માટે. આપણા સાંધાઓના જે વિન્ટરમાં ખાસ જે આપણી ફરિયાદો હોય છે એ બટર અને ઓઇલ ના ખાવાથી જ હોય છે. તો 1 ટીસ્પૂન જેટલું હું ઓઇલ પાણીની અંદરમાં એડ કરી દઉં છું. હવે આ બટર અને ઓઇલ ગરમ થઈ ગયું છે, તો હું 2 ટેબલ સ્પૂન જેટલું ગ્રીન ગાર્લિક જે આપણે ચોપ કર્યું છે, લીલું લસણ, એને એડ કરશું. અને એની સાથે જ હું આ આપણું સૂકું લસણ છે એ અડધી નાની ટીસ્પૂન એના અરોમા માટે, વધારે થોડું સ્ટ્રોંગ આપવા માટે, અને 1 ટીસ્પૂન જેટલું આ મેં જિંજર જે ક્રશ કરી નાખ્યું છે એને એડ કરશું. અને બધું જ સાથે આપણે સોતે કરીશું. કેટલી સરસ સુગંધ આવી રહી છે ને? યસ, એકદમ. તો હવે હું થોડી ફ્લેમ લો કરી દઉં છું, અને એની સાથે અત્યારે હું એડ કરી રહી છું. તું મને હેલ્પ કરીશ પ્લીઝ? હા. થેન્ક યુ. આપણે આ બધો જ પલ્પ એની અંદરમાં એડ કરી દેવાનો છે. ઓકે, મિક્સ કરી દઈએ. ફ્લેમને હું થોડી લો કરી દઉં છું. હવે તું જોઈ શકે છે હર્ષ કે આ હજુ એ થીક છે, એને આપણે થોડો રની કરવાનો છે, એટલે કે થોડો લિક્વિડ કરવાનો છે. તો એની અંદરમાં હું હજુ એ અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ. હવે તું વિચાર કર કે આની અંદરમાં આપણે શું એડ કરવાનું બાકી છે. મીઠું. બરાબર આવડી ગયું. તું હવે બરાબર લર્ન કરતો થઈ ગયો છે. તો સ્વાદ અનુસાર મીઠું, પણ મીઠું હું અહીંયા એકદમ થોડુંક જ નાખીશ. એનું કારણ કહું, કારણ કે હું અહીંયા સૂપ ક્યુબનો યુઝ કરી રહી છું. જો આપની પાસે સૂપ ક્યુબ ના હોય તો મીઠું મરી પણ લઈ શકાય છે. આ રીતે વેજીટેબલ સૂપ ક્યુબ મળે છે, અને એમાં અતિરેક મીઠું હોય છે. તો હું આખો નહીં, પરંતુ અડધો જ આ રીતે એને હાથથી ક્રશ કરી અને એની અંદરમાં એડ કરીશ. એની સાથે અહીંયા મરી પાવડર છે, અડધી ટીસ્પૂન જેટલું આપણે મરી પાવડર યુઝ કરવાનો છે. ઓકે. અને મરી પાવડર જો આપને ન ગમતો હોય તો આપ એને અવોઇડ કરી શકો છો. એની સાથે છે મિક્સઅપ, એ હું 1 ટીસ્પૂન જે કટ કરીને આપણે લઈએ એ પ્રમાણે લઈ લેવાનો છે, અથવા આપને સ્વાદ અનુસાર એને એડ કરી શકો છો. અને પછી બધું જ બરાબર એને મિક્સ કરી દેવાનું. એને લગભગ 6 થી 7 ઉભરા જ આપણે આવવા દેવાના છે, અને ત્યારબાદ આપણે ગેસ સ્ટવ બંધ કરી દેવાનો છે. ઓકે. મીડિયમથી હાઈ ફ્લેમ પર એને સતત હલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે બેસી ન જાય, અને આપણે ઉભરા લાવવાના છે. ઓકે. તો આપણો સૂપ આપ જોઈ શકો છો 6-7 ઉભરા બાદ એ હવે રેડી થઈ ગયો છે. તો હું ગેસને થોડો ધીમો કરી અને એની અંદરમાં 3 ટેબલ સ્પૂન લીંબુનો રસ છે જે હું એડ કરી દઈશ. હવે ટેબલ સ્પૂનની વાત કરું તો ઓલવેઝ લિક્વિડ હોય ને તો એ ટેબલ સ્પૂન ફૂલમાં નથી જતું, ઓલવેઝ એ બહાર નીકળી જતું હોય છે. ઓકે. એટલે આપણે બેલેન્સ કરવાનું છે આપણા લિક્વિડને. તો હું આ 3 ટેબલ સ્પૂન લીંબુનો રસ એની અંદરમાં એડ કરી દઈશ, અને ત્યારબાદ આપણે ગેસને સ્વિચ ઓફ કરી દેવાનો છે. મિક્સ કરી દેવાનું, અને હવે આ રેડી છે સર્વ કરવા માટે. ઓકે. હર્ષ, હવે આપણે સ્ટફિંગ બનાવીશું આપણે બન માટે. તો એના માટે પહેલાં ગેસ સ્વિચ ઓન કરી દઈએ. ઓકે. થેન્ક યુ. અને એની સાથે ફરી આપણે બટર એડ કરવાનું છે. તો 1 ટેબલ સ્પૂન જેટલું હું બટર એડ કરીશ, અને એની સાથે 2 ટેબલ સ્પૂન ઓઇલ એડ કરીશ. અને જેવું આપણું બટર અને ઓઇલ ગરમ થાય એટલે એની સાથે 2 ટેબલ સ્પૂન અગેઇન ગ્રીન ગાર્લિક છે જે ચોપ કરી લીધું છે, એને આપણે એડ કરીશું. ઓકે. થેન્ક યુ હર્ષ. હું થોડી મસ્તી કરી લઉં. હા, તું તો એકદમ એક્સપર્ટ થઈ ગયો છે. તો હવે આપણે એની અંદરમાં 2 હિપફુલ આપણે ગ્રીન ગાર્લિક છે એને ચોપ કરેલા છે એને એડ કરવાના છે. એની સાથે 1 ટીસ્પૂન આપણું જે સૂકું લસણ છે એની પેસ્ટ એડ કરું છું. એની સાથે હું અહીંયા 1 ટીસ્પૂન આપણું જે ક્રશ કરેલું જિંજર છે એને હું એડ કરું છું, અને હવે બધાને સાથે સોતે કરી લેવાના છે. અરે વાહ હર્ષ, યસ. થેન્ક યુ સો મચ હર્ષ, તું તો બહુ જ હેલ્પ કરે છે. અને બાય ધ ટાઈમ આ સોતે થાય છે, 1 કાંદો છે મેં આ રીતે બારીક ચોપ કરી લીધો છે, એને પણ એડ કરી દેવાનો છે. ઓકે. થેન્ક યુ હર્ષ, તને આવડી ગયું ને? હા, એટલે તને પણ મદદ કરવું બહુ ગમે છે. હવે અહીંયા આપણે કાંદો એકદમ ગુલાબી નથી થવા દેવાનો, ખાલી ટ્રાન્સલુસન્ટ થાય ત્યાં સુધી જ આપણે એને સોતે કરવાનો છે. અને એની સાથે આપણે અહીંયા 1 કપ મેં બાફેલી સ્વીટ કોર્ન છે, મકાઈ છે, જેને અમેરિકન મકાઈને અહીંયા આપણે કહીએ છીએ, એને મેં કોર્સ એટલે કે અધકચરી વાટી લીધી છે. અને એની સાથે મેં 1 કપથી ઉપર એટલે કે ફૂલ 1 કપથી ઉપર ભરેલો સ્પિનિચ પાલક છે, એને ધોઈ અને મેં કોરી કરી અને બારીક સમારી લીધી છે. તો હવે આપણે એને એડ કરી દઈએ. યસ, કરી દઈએ. તો પ્રથમ તો હું અહીંયા સ્વીટ કોર્નને એડ કરી દઈશ. અને આ સ્ટફિંગ એવું છે કે તમે સાઈડમાં પણ તમે ખાઈ શકો છો, અને એની સાથે સ્પિનિચ એડ કરી દો. હવે બધું મિક્સ કરવા માટે હર્ષ ફરી હું તને આપીશ. હવે એની સાથે આપણે સિઝનિંગ કરીશું. તો સિઝનિંગ માટે
મિક્સ હર્બ્સ છે અગેન, તો હું 1 ટીસ્પૂન જેટલા એડ કરી દઉં છું. એની સાથે 1 ટીસ્પૂન જેટલા બ્લેક પેપર પાવડર છે એ એડ કરું છું. ઓકે. સોલ્ટ અકોર્ડિંગ ટુ ટેસ્ટ. તો હવે આપણે ગેસ સ્વિચ ઓફ કરી દઈએ અને એને ઠંડુ થવા દઈએ. ઓકે મેમ. વિન્ટર સ્પેશિયલ વાનગી બની રહી છે આ રસોડે. આગળ શું કરવાનું છે જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. વિન્ટર સ્પેશિયલ વાનગી બની રહી છે આ રસોડે. આગળ શું કરવાનું ચાલો જોઈએ. તો હર્ષ, હવે આપણો લોટ પણ તૈયાર છે. તો જોઈ લઈએ કે આપણો લોટ તું જોઈ શકે છે કેટલો સરસ ફૂલી ગયો છે યસ. અને જાળી પણ કેવી સરસ એમાં આવી ગઈ છે. તો હવે આ લોટને નાના નાના એના રોલ કરવાના છે આપણે. એટલે પહેલાં હાથમાં થોડું હું તેલ લઈશ જેથી કરીને લોટ મારા હાથમાં ન ચોટે, અને પહેલાં થોડી વાર માટે એને કેળવી લેવાનું છે. હવે કેળવીએ ને ત્યારે ધ્યાન દઈને કેળવવાનું જેથી કરીને એના જે એર અંદર આવ્યા છે એ તૂટી ના જાય. તો એને આ રીતે એડ કરતા જઈ અને એક સરખા એના નાના નાના બોલ્સ કરવાના છે. તો આટલા બોલ્સ હું રેડી કરું છું. ઓકે. તો આ રીતે હું એક સરખા પહેલાં બોલ્સ તૈયાર કરી દઉં. તો આપણો આ રીતેનો જે ગોળ રોલ છે, આપણે રોલ કહીએ કે લુવા કહીએ, એ રેડી થઈ ગયા છે આપણા બન માટેના. તો હવે આમાંથી આપણે બન સ્ટફ બન રેડી કરવાનું છે. તો પહેલાં હું એને નોર્મલી આપણે કેવી રીતે કરતા હોઈએ કે એને આ રીતે થેપી અને કચોરીની જેમ ભરતા હોઈએ છીએ, પણ આજે મારી ઈચ્છા છે એને અલગ રીતે પ્રેઝન્ટ કરવાની. તો મેં પ્રથમ એને આવી રીતે બસ રેન્ડમ આપણે ખાલી રોલ કરી લેવાનો છે, અને એની અંદરમાં આપણું જે સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે. હવે આ સ્ટફિંગને હું 1 ટેબલ સ્પૂન જેટલું લઈ અને પહેલાં એને આ રીતે ફ્લેટ કરી દઈશ. ઇવનલી આપણે એને સ્પ્રેડ કરી દેવાનું છે, અને હવે એને આ રીતે રોલ કરી દેવાનું. રોલ કરી અને કોશિશ કરવાની આ રીતે બન તૈયાર કરવાનું. ઓકે. તો આ રીતે આપણા બન તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે બધા જ બન તૈયાર કરી દઈએ. ઓકે. તો હર્ષ, તું જોઈ શકે છે કે આપણા રોલ તૈયાર થઈ ગયા છે, અને હવે આપણે એની પર બ્રશિંગ કરવાનું છે. તો મેં અહીંયા મિલ્ક અડધો કપ જેટલું દૂધ છે અને 1 ટેબલ સ્પૂન જેટલું મેં બટર એડ કર્યું છે, અને એનું બ્રશિંગ પહેલાં આપી દઈએ જેથી કરીને એ ડ્રાય ન થાય. તો હર્ષ, હવે આપણે બ્રશ કરીને તૈયાર છે. તો આપણે એને અડધો કલાક માટે પહેલાં એને ફોર્મેટ થવા દઈશું ફરી એકવાર, અને ત્યાર પછી 180 ડિગ્રી ઉપર આપણે એને 20 મિનિટ માટે બેક કરશું, અને ત્યાર પછી સર્વ કરવા માટે રેડી થઈ જશે. ઓકે. તો હર્ષ, તું જોઈ શકે છે કે આપણા બન રેડી છે. તો આપણે બંને આમ જ પણ સર્વ કરી શકાય, પણ આપણે રોટલી જ્યારે ખાઈએ તો ઘી કે બટર ઉપર લગાવીએ છીએ. તો સેમ અહીંયા બન પર મેં ગાર્લિક બટર બનાવેલું છે. લીલું લસણ અને બટરને મેં થોડું મેલ્ટ કરી દીધું છે, અને એના ઉપર આપણે ગ્લેઝ કરીશું આ રીતે. ઓકે. એટલે એ પણ ગ્લો કરે અને સરસ લાગે. ખાઈએ ત્યારે એકદમ ડ્રાય ના લાગે. તો હવે આપણે આ બંને અને સૂપને સર્વ કરીએ. ઓકે. તો પહેલાં હું સૂપ લઈ લઉં છું. તો તું જોઈ શકે છે આપણે આની અંદરમાં કોઈ પણ બાઇન્ડિંગ એજન્ટ નથી નાખ્યું, તે છતાં પણ સૂપ કેટલો સરસ થીક બન્યો છે. ઓકે. અને સૂપની પણ કેટેગરી હોય છે, થીક સૂપ છે, ક્લિયર સૂપ છે. તો હર્ષ, આપણે બાઉલને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ, અને ગાર્નિશિંગ માટે આપણા લીલા ધાણા છે એને ચોપ કરેલા એ મૂકી દઈએ, અને એની સાથે હવે આપણે જે બન કર્યા છે રેડી, એને બસ જો સીધા જ ઉપાડી શકાય તો એ રીતે ઉપાડી અને મૂકી દેવાના છે, જેથી કરીને એનો જે શેપ છે એ એવો ને એવો રહે. ઓકે. તો હવે આ બનને સજાવટ માટે એને વધુ સારા લાગે એ માટે ઉપર આપણે ચેરી ટોમેટો આ રીતે મેં કટ કર્યા છે હાફ, ઓકે. અને એને આપણે મૂકી દઈશું. તો હર્ષ, તૈયાર છે વિન્ટર સ્પેશિયલ આપણો સરગવાનો સૂપ, અને એની સાથે છે સ્પિનિચ અને સ્વીટ કોર્નના બન. વાહ, ઠંડીમાં આ વસ્તુ ખાઈશું ને તો 100% ગરમી આવી જ જશે અને તમે પણ એકદમ તંદુરસ્ત થઈ જશો. તો ચાલો એના માટે શું કરવાનું છે, રીત લખવાની છે ને, તો રીત લખી લો. સરગવાનું સૂપ અને સ્પિનચ કોર્ન ક્રીમ બન બનાવવા માટે જોઈશે. સરગવાનું સૂપ બનાવવા માટે સરગવાની શીંગ 200 ગ્રામ, ગાજર 1 કપ, ડુંગળી 1 નંગ, વાટેલું સૂકું લસણ 1/2 ચમચી, તમાલપત્ર 1 નંગ, પાણી જરૂર મુજબ, ફુદીનો 15થી 20 પાન, કોથમીર 1/4 કપ, બટર 1 ચમચી, તેલ 1 ચમચી,
લીલું લસણ 2 મોટી ચમચી, વાટેલું આદું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, સૂપ ક્યુબ 1 નંગ, મરી પાવડર અડધી ચમચી, મિક્સ હર્બ્સ 1 ચમચી, લીંબુનો રસ 3 મોટી ચમચી. બન માટેની કણક બાંધવા માટે જોઈશે મેંદો 2 કપ, મિલ્ક પાવડર અડધો કપ, ડ્રાય યીસ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ 1 ચમચી, તેલ પા કપ, હુંફાળું દૂધ 1/2 કપ. બનમાં ભરવા માટેનું પૂરણ બનાવવા માટે જોઈશે સમારેલી પાલક 1 કપ, બાફીને ક્રશ કરેલી મકાઈ 1 કપ, બટર 1 મોટી ચમચી, તેલ 2 મોટી ચમચી, લીલું લસણ 2 મોટી ચમચી, વાટેલું સૂકું લસણ 1 ચમચી, વાટેલું આદું 1 ચમચી, સમારેલી સૂકી ડુંગળી 1 નંગ, મિક્સ હર્બ્સ 1 ચમચી, મરી પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે દૂધ અને બટરનું મિશ્રણ જરૂર મુજબ, લીલું લસણ અને બટરનું મિશ્રણ જરૂર મુજબ. ગાર્નિશ કરવા માટે જોઈશે ચેરી ટમેટોઝ. સરગવાનું સૂપ અને સ્પિનચ કોર્ન ક્રીમ બન બનાવવાની રીત. સૌપ્રથમ સરગવાનું સૂપ બનાવવા માટે પ્રેશર કુકરમાં પાણી ગરમ કરી તેમાં સરગવાની શીંગ, ગાજર, ડુંગળી, લસણ અને તમાલપત્ર ઉમેરી મિક્સ કરી ઢાંકીને 3 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. સરગવાની શીંગ અને વેજીટેબલ્સ બફાઈ જાય એટલે આ મિશ્રણને ઠંડુ કરી મિક્સર જારમાં લઈ ક્રશ કરી તેમાં ફુદીનો અને કોથમીર ઉમેરી ફરીથી ક્રશ કરી ગળણીમાં લઈ તેમાં પાણી ઉમેરી બાઉલમાં ગાળી પલ્પ તૈયાર કરી લો. કડાઈમાં બટર અને તેલ ગરમ કરી તેમાં લીલું લસણ, વાટેલું સૂકું લસણ અને વાટેલું આદું લઈ સાંતળી તેમાં તૈયાર કરેલો પલ્પ ઉમેરી મિક્સ કરી પાણી, મીઠું, સૂપ ક્યુબ, મરી પાવડર અને મિક્સ હર્બ્સ ઉમેરી બરાબર મિક્સ કરી 5 થી 7 ઉભરા આવે ત્યાં સુધી કૂક કરી લો. છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી સૂપ તૈયાર કરી લો. બન માટેની કણક બાંધવા માટે તાસમાં મેંદો, મિલ્ક પાવડર, ડ્રાય યીસ્ટ, મીઠું, ખાંડ અને તેલ લઈ મિક્સ કરી હુંફાળું દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી કણક બાંધી બાઉલમાં લઈ ભીના કપડાથી ઢાંકી 1 કલાક માટે આથો આવવા દો. બનમાં ભરવા માટેનું પૂરણ બનાવવા માટે કડાઈમાં બટર અને તેલ ગરમ કરી તેમાં લીલું લસણ, વાટેલું સૂકું લસણ અને વાટેલું આદું લઈ તેને સાંતળી તેમાં સૂકી ડુંગળી ઉમેરી મિક્સ કરી બાફેલી મકાઈ અને પાલક ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં મિક્સ હર્બ્સ, મરી પાવડર અને મીઠું ઉમેરી સાંતળી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. આથો આપેલી કણકને તેલથી કેળવી એક સરખા લુવા કરી તેને વણી વચ્ચે પૂરણ મૂકી રોલ કરી આ રીતે બનવાળી બટર પેપર પર મૂકેલી બેકિંગ ટ્રેમાં મૂકી આ રીતે બીજા બન તૈયાર કરી દૂધ અને બટરવાળું મિશ્રણ લગાવી તેને ઓવનમાં મૂકી 30 મિનિટ માટે રહેવા દો. આ બાદ પ્રી હીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 20 મિનિટ માટે બેક કરી લો. બન બેક થઈ જાય એટલે તેની પર લીલું લસણ અને બટરવાળું મિશ્રણ લગાડી લો. સર્વિંગ બાઉલમાં સૂપ લઈ કોથમીરથી ગાર્નિશ કરી પ્લેટમાં બન મૂકી ચેરી ટમેટોઝથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે સરગવાનું સૂપ અને સ્પિનચ કોર્ન ક્રીમ બન. વઢવાણથી મયુરીબેને જે પ્રશ્ન કરેલો છે કે ડેઈલી આમળાનો રસ છે, હળદરનો રસ છે, તુલસીનો રસ છે એ પીવો તો હોય છે બટ ટાઈમ નથી રહેતો અને જો કાઢીને રાખીએ તો બગડી જાય છે. તો એના માટે શું કરવાનું છે, આપણે પહેલાં તો આમળાને છીણી લેવાના છે, હળદરને પણ છીણી લેવાની છે અને એક કોટનના કપડાથી ગાળીને એનો રસ કાઢી લેવાનો છે. જનરલી આપણે મિક્સરમાં પીસતા હોઈએ ને તો એ બ્લેક પડી જતો હોય છે, તો આપણે એને મિક્સરમાં નથી પીસવાનો, એને છીણીને એનો રસ કાઢવાનો છે અને પછી એની અંદર હની મિક્સ કરવાનું છે. હની મિક્સ કરેલું હશે તો એની અંદર પ્રિઝર્વેટિવનું કામ કરશે. એટલે તમે એને પછી આઈસ ક્યુબ બનાવીને ગરમ પાણીમાં ખાલી એ 2 આઈસ ક્યુબ પણ એડ કરી દેશો ને તો તમારો ડેઈલીનો પીવાનો આમળા અને હળદરનો રસ થઈ જશે. પણ આમાં એ વાત પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમારી જે આઈસ ટ્રે છે એ 2 ક્યુબ કાઢીને ઇમિડિયેટલી પાછી ફ્રીઝરમાં મૂકી દેવાની છે. તમે જ્યારે આઈસ ક્યુબ કાઢો છો ત્યારે ખાસ આ વાત ધ્યાનમાં રાખવાની છે કે 2 આઈસ ક્યુબ જોઈએ છે તો કાઢીને બીજી જે આઈસ ક્યુબની ટ્રે છે ઇમિડિયેટલી ફ્રીઝરમાં મૂકવાની છે. જો એક વખતે બહાર પીગળી ગયું તો પછી એમાં એક સ્મેલ બેસી જશે અને બગડવા પણ કરશે. તો આ વાતનો ખાસ ધ્યાનમાં રાખો. તો 15 દિવસથી પણ વધારે તમે આ આઈસ ક્યુબમાં આમળા છે, હળદર છે, તુલસી છે બધા રસ એડ કરીને પી શકો છો. આપણા ઘરે કોઈ વાર મહેમાન આવે ને તો આપણે કેક બનાવીને ખવડાવી દેતા હોય છે, પણ આ રસોડે જે મહેમાન આવે ને એ તો જાત જાતનું ને ભાતનું બનાવીને ખવડાવે. જોયું નહીં, આજે બિંદુબેન આવ્યા અને કેટલી સરસ મજાની વાનગી ખવડાવી જેનાથી હું તંદુરસ્ત પણ થઈ ગયો અને હેલ્ધી પણ થઈ ગયો.
તો પછી તમારે શું કરવાનું છે? તમારે પણ આવી હેલ્ધી વાનગી બનાવવાની છે, ઠંડીમાં ખાવાની છે અને એના રિવ્યૂઝ અમારા સુધી શેર કરવાના છે આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.